નુકસાન એ બધું જ્યાં સુધી સપનું ન ઉડે ત્યાં સુધી આપણને જેમનો તેમ પ્રતિભાવ થતો હોય. સપનું ઉડી ગયા એટલે એ ગયું. જો એ સત્ય હતું તો નીંદર ઉડી તેકડે હોવું જોઈએ, તો પછી હોવી જોઈએ. આ તો નીંદર ઉડી ગયા પછી હોતી નથી. અજ્ઞાન કાળમાં જો હવે એ તમારા ઈંડાવાળો અજ્ઞાન કાળમાં જેમની તેમ દેખાય છે. જ્ઞાન કાળમાં એનો અસી તત્વ હોતો નથી. પરમાત્મા ત્રિકાલ આબાધ્ય એમના એમ છે. એમાં કોઈ પ્રકારનો એક બાલનો કે રાયપાઈ ભારનો કાંઈ ફરક ક્યારેય નથી આવતો. ત્રણેય યુગમાં, ચારેય યુગમાં. તો જ્યારે માયા છે તો માયા ક્યારેય જેમની તેમ દેખાય છે સપનામાં અને જાગ્રતમાં. પછી એવું પણ નથી કે કાયમ જ્યાં હોય અહીંયા ને અહીંયા એ બધું રહ્યું અહીંયા ને અહીંયા રહે, એવું પણ નથી. એટલે એનો અર્થ એ થયો કે માયા અજ્ઞાન કાળમાં સાચી છે, જ્ઞાન કાળમાં ખોટી છે. પરમાત્મા ત્રિકાલ આ બાજુ સત્ય છે, છતાં એના માથે વિશ્વાસ કરવો અઘરો થઈ પડે છે. માયા હાવ ખોટી છે તો આપણે મરી ગયા સપના લારી દોડી દોડી. હાવ આ અસત્યમાંથી વિશ્વાસ કર્યો, સત્યમાંથી ન કર્યો. પરમાત્મા છે જ, સાચા છે, મને ફળ આપશે જ, એવા નિશ્ચયપૂર્વક બાદ ચોંટી રહેવા વાળા ઓછા હોય છે. પછી કોઈ સમાજ ભેરે રહેવા માટે કોઈ વૈરાગવાને વ્યક્તિ હોય એ હોય છે. તો એ માયાનું સ્વરૂપ એવું છે કે ક્યારે હોય ને ક્યારે ન હોય. પ્રતીત થતું હોય છતાં અહીંયા ભ્રાંતિ થઈ હોય તો ન હોય. છીપોલીમાં રૂપું દેખાતું હોય પણ હોય નહીં. સિંદરામાં હાથ દેખાતો હોય પણ હોય નહીં. એવી જ રીતે એનો સિદ્ધાંત ઘડ્યો છે કે માયા છે એ સત અસતથી વિલક્ષણ જુદી. એટલે અહીંયા એ વાંધો આવે છે કે સત્યની ને અસત્યની ન હાલે. કાં હોવી જ જોઈએ કાં ન હોવી જોઈએ. તો કે એમની એનું નામ જ માયા કહેવાય, ક્યારે હોય ને ક્યારે ન હોય. એટલે કુકડીનું ઈંડું એ બધો જે મસાલો છે એ આ સપનાવાળી વાત છે. એ માયાનો પ્રભાવ છે, હકીકતમાં એકે નથી. હકીકતમાં એકે નથી, એ માયાના પ્રભાવથી દેખાય છે. એટલે એને જુદું ત્રીજું. એટલે એનો એવો સિદ્ધાંત ઘડ્યો કે ભાઈ અજ્ઞાન કાળમાં બધું જે છે એ દેખાય છે, સાચો દેખાય છે. પણ જ્ઞાન જ્યારે અવસ્થા આવે ત્યારે એનો અસિતત્વ નથી રહેતો, એટલે એને સત્ય પણ ન કહેવાય. આ એનો સિદ્ધાંત છે. ભ્રાંતિથી ઊભો થાય છે. ભ્રાંતિનું કોઈનું કોઈ નિમિત્ત હોય છે. જેમ ચાંદીનું નિમિત્ત છીપોલી છે, સિંદરામાં હાથ દેખાવો એનું નિમિત્ત સિંદરું છે. નિમિત્ત વગેરે નથી દેખાતા, કારણ કે નિમિત્ત હોય. તો એ નિમિત્ત ભ્રાંતિ કરવા માટે નિમક એનું મદદગાર છે. હા, છીપોલી અને સિંદરું એ બે એના મદદગાર છે. એટલે એ સિદ્ધાંત બહુ અટપટો છે.
અને આ હું જે કોણ રહ્યો એ પૂરેપૂરું તો જ્ઞાન થયા વગર સમજાતું નથી. અનુમાન થઈ શકે, આપણે દૃષ્ટાંત દઈએ એટલે અનુમાન થઈ શકે, પણ સપટ પૂરો અનુભવ તો જ્ઞાન વગર નથી થઈ શકતો. આ મુદ્દાનો, આ શબ્દનો જેમ સપનાનું પણ જ્ઞાન ખરેખર નીંદર ઉડે ત્યારે જ સાચો ખોટો છે એ સાબિત થાય, તેમ આ પણ જેમ નીંદર ઉડ્યા વગર સાબિત નથી થતું, તેમ આ પણ ખરેખર એનો આવરણ ભંગ થઈ જાય અવિદ્યાનો, તેરી પણ નથી હોતા, બે એકે નથી હોતા. આ એ તમારા એનો સિદ્ધાંત મરઘીનો કુકડા ઈંડા મારા દરબારનું એટલે એની વ્યાખ્યા કરવી અટપટી સાધારણ માણસને. હા, બીજું કઈ હા, અઘરું. મુદ્દો એવો છે ને અવિદ્યાનો,